પણ તું જુનાગઢમાં પડવાનું રેવા દે બકા. જુનાગઢમાં તારું કાંઈ નહીં હાલે. એટલે ખોટી રીતે તું જ્યાં રહેતી હોય ત્યાં રહે અને ભાગતી ફર. હો ને? તને હું ખુલ્લી ચેલેન્જ આપું છું કે તું ખાલી બદનામ કર એકવાર ઇન્દ્ર ભારતી બાપુને. અમે જોઈએ છીએ તું કેમ બદનામ. ઘણા દિવસથી મને સુરતથી કીર્તિ પટેલ રણછોડદાસ અને દિવ્યા સાવલાણી આ બંને મને એટલો માનસિક ટોર્ચર આપે છે. મારી પાસેથી અવારનવાર પૈસાની માંગણી કરે છે અને મારા જેવા અનેક લોકોને હેરાન કરે છે. કંટાળીને હું આત્મવિલોપન કરું છું અને મને કાંઈ થશે તો કીર્તિ પટેલ રણછોડભાઈ સુરત ટિકટોક સ્ટાર તરીકે ઓળખાય છે ઈ અને દિવ્યા સાવલાણી જે જુનાગઢની અંદર વ્યાજ વટાવનો ધંધો કરે છે અને હની ટ્રેપના ધંધા કરે છે, ડ્રગ્સ વેચે છે. તો મારે એક ગુજરાત પોલીસને એક જ નમ્ર અપીલ કે આ બે ઉપર એવી કાયદેસર એક એવી કાર્યવાહી કરો કે આગળ જતા કોઈ બીજી પણ લેડીઝો કોઈને ફસાવાની ટ્રાય ના કરે. મેં એવો વિડીયો મૂક્યો કે કીર્તિ પટેલ જે બોલે છે કે ઘણી માદન દીકરીઓ નાઇટ ડ્રેસ પહેરીને મુરગીકુંડમાં સ્નાન કરવા આવે તો મુરગીકુંડમાં એક સાધુ સંતોને સ્નાન કરવાની છૂટ હોય. મેં તો કોઈ દિવસ કોઈ દરગાહ કે મંદિરમાં કોઈ માદન દીકરીને નાઇટ ડ્રેસ પહેરતા જોઈ નથી. આ માટે વિરોધ થયો હતો ને કીર્તિ પટેલ મને નહીં અનેક લોકોને બદનામ કરવાની કોશિશ કરે. આવનારા દિવસોમાં કીર્તિ પટેલ કોઈના ચોપડા ન ખોલે એને રોકવા માટે બધી કાવતરા છે. અને એ વ્યક્તિને એટલું કહી કે ભાઈ તને અમે કઈ કીધું નથી, તે તારા જાતે આ બધું કર્યું છે, ખોટા આક્ષેપ મૂક્યા છે ને અમને ફસાવવા માટે આ બધું કરવામાં આવ્યું છે. એટલે ભાઈ તારે પીવી હોય ને તો તું તારે મોડો ખોટો પી જાય છે, બરાબર? બાકી આવી રીતે ખોટા ખેલ તો નહીં જ સહન કરવામાં આવે. જુનાગઢનું તંત્ર એટલું નબળું નથી. એટલે આની અંદર તપાસ કરવામાં આવે અને જો ઈ ખોટો હોય તો એની ઉપર કાર્યવાહી કરવામાં આવે, જો અમે ખોટા હોય તો અમારી ઉપર કાર્યવાહી કરવામાં આવે. બાકી હવે તો છોડવામાં નહીં જ આવે. અને હું એવું ઈચ્છું છું દિલથી કે જો હરેક સાધુ સંતોને સ્નાન કરવાની બાદ હરેક સનાતનીને અધિકાર મળવો જોઈએ. વાલા, આવો મારો નિર્ણય છે. કેમ કે મેં અંદર જઈને જે વસ્તુ જોઈ કે અંદર નાઇટ ડ્રેસ પહેરીને લઈને ઘણી બધી બેન દીકરીઓ સ્નાન કરતી હતી. હવે આની અંદર એક પોલિટિક્સ ચાલી રહ્યું છે ભવનાથની અંદર. હું તો ઇન્દ્ર ભારતી બાપુને શિષ્ય નથી. હું હરિહરન ભારતી બાપુને મેં ગુરુ માનેલા છે, મેં ગુરુ દીક્ષા લીધેલી છે, ગુરુ મંત્ર લીધેલો છે, રાઈટ? હવે જો મેં ઇન્દ્ર ભારતી બાપુને ગુરુ માન્યા હોત ને તો ઇન્દ્ર ભારતી બાપુ છે ને મને આંગળી પકડીને સ્નાન કરવા લઈ જાય, બરાબર? ઇન્દ્ર ભારતી બાપુના જેટલા શિષ્ય છે ને એને ઇન્દ્ર ભારતી બાપુ છે ને વીઆઈપી એન્ટ્રી આપે. વીઆઈપી શું? વીઆઈપી એન્ટ્રી. અને એને વીઆઈપી એન્ટ્રી સાથે સ્નાન કરાવે. સદર બનાવના કારણે બી ગયેલ હોય જેથી તેઓએ ફિનાઇલ પીને આપઘાતનો પ્રયાસ કરવામાં આવેલો હતો. એકવાર તેમના ઘરે પણ ફિનાઇલ પીધેલું હતું અને બીજી વાર રસ્તામાં પણ ફિનાઇલ પીને તેમણે આપઘાતનો પ્રયાસ કરેલ છે. જે બાબતે તેઓ જેતપુર પોલીસ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોસ્પિટલ ખાતે દાખલ થયેલ અને સદર બાબતે તેઓને જેતપુર ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવેલી છે. અને જે સમગ્ર બનાવ હાલ જુનાગઢ પોલીસ સ્ટેશન તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારનો હોય અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરવામાં. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.